જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદની અસરની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ જે છે આજે માણાવદર તાલુકામાં નોંધાયો છે। ત્યારબાદ વિસાવદર માળિયામાં પણ ભારે વરસાદ પડ્યો છે, પરંતુ સૌથી વધારે અસર જે છે એ માણાવદર તાલુકામાં થયેલી છે। માણાવદર તાલુકામાં અમે અત્યાર સુધીમાં લગભગ 1100 જેટલા લોકોનું શિફ્ટિંગ કર્યું છે। સેફ સ્થળે એ લોકોને શિફ્ટ કરવામાં આવે છે। આ એવા વિસ્તાર હતા કે જે નીચાણવાળા વિસ્તાર હતા, સ્લમ એરિયા હતા। આ તમામ લોકોને સેફ સ્થળે પહોંચાડી એમના માટે ફૂડ પેકેટ, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ઉપરાંત બાંટવા નગરપાલિકામાં પણ અમુક ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, પરંતુ વરસાદ ધીમો પડતા હવે પાણી ઓસરી ચૂક્યા છે ત્યાં, અને ત્યાં પણ લોકો માટે ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં જિલ્લામાં ભારે વરસાદને કારણે અને ખાસ કરીને ઘેડ વિસ્તારના એરિયામાં લગભગ 76 જેટલા રસ્તાઓ અમારા બંધ છે, જેમાં મોટાભાગના આરએનબી પંચાયતના રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવે છે અને આ વરસાદમાં ઓવરટોપિંગના કારણે આ તમામ રસ્તાઓ જે છે એ બંધ કરવામાં આવ્યા છે। સંપર્ક વિહોણા ગામોની વાત કરીએ તો ભારે વરસાદને કારણે જિલ્લામાં 4 તાલુકામાં 48 જેટલા ગામડા સંપર્ક વિહોણા છે, જેમાં સૌથી વધારે માણાવદરમાં 22 અને માંગરોળમાં 15 જેટલા ગામડા સંપર્ક વિહોણા છે। પરંતુ આ તમામ ગામો સાથે સંદેશા વ્યવહાર કાર્યરત છે। ગામના તલાટી, સરપંચ સાથે અમારા તાલુકાની ટીમ જે સતત એમની સાથે સંપર્કમાં છે અને ગામમાં કોઈ નુકસાનીના અહેવાલ અત્યારે મળ્યા નથી। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કાર્યરત છે। માણાવદર તાલુકાની સ્થિતિને ધ્યાને લઈ અમે અત્યારે એસડીઆરએફની એક ટીમ ત્યાં મોકલી છે, એટલે ઇનકેસ કોઈ રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો એ પણ ત્યાં અવેલેબલ છે, અને સાથે સાથે એનડીઆરએફની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે। જિલ્લામાં વીજ પુરવઠાની વાત કરીએ તો લગભગ 26 જેટલા એગ્રીકલ્ચર ફીડર છે એ અત્યારે બંધ કરવામાં આવે છે પ્રિકોશનના ભાગરૂપે। બાકી જ્યોતિર્ગામ જે ફીડર છે, જેનાથી ગામતળ એરિયામાં વીજળી મળતી હોય છે, એ તમામે તમામ કાર્યરત છે, અને બાકીના એગ્રી ફીડર જે બંધ છે એ પણ પાણી ઓસરતા પીજીવીસીએલની ટીમ એમાં કામગીરી કરી અને તાત્કાલિક એ ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરશે। જિલ્લામાં 19 જેટલા ડેમ છે, એમાંથી 14 જેટલા ડેમ ઓવરફ્લો છે, અને 86 જેટલા નીચાણવાળા જે ગામડા હોય, એના રૂટમાં આવતા ગામડા હોય, એ તમામને એલર્ટ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં લગભગ 25 જેટલા મકાનોમાં નાના મોટા નુકસાનની અમને રજૂઆતો મળી છે, અને એનો સર્વે પણ અમે કરાવે છે। જરૂરી જે પણ સહાય આપવાની થતી હશે એ પણ કરાવશું, અને સાથે સાથે તાલુકાની ટીમ અને જિલ્લા કંટ્રોલ રૂમની જે ટીમ છે એ સતત 24 કલાક કાર્યરત છે અને વિવિધ ગામડાઓ સાથે સંપર્કમાં છે। જ્યારે પણ કોઈ પણ અમને આ બાબતના કોઈ કોલ મળે છે તો તાત્કાલિક અમારી ટીમ પહોંચી અને એને જરૂરી મદદ પહોંચાડે છે। સર, જે સંપર્ક વિહોણા ગામો છે ત્યાં અન્ન પુરવઠા અત્યારની સ્થિતિએ ગામોમાં અમે એડવાન્સમાં જ એને એફપીએસનો જથ્થો પહોંચાડી દીધો હતો, એટલે એફપીએસના કે અન્ય જીવન જરૂરિયાતી જે વસ્તુઓ છે એના માટેના કોઈ કન્સર્ન મળ્યા નથી। એટલે ત્યાં સ્થિતિ જે છે ગામની આજુબાજુ પાણી ભરેલા હોય છે, પણ આ ગામો છે એ થોડા ઊંચાણવાળા વિસ્તારમાં હોય છે, એટલે આ ગામોમાં કોઈ ઘરોમાં પાણી ઘૂસી જવાના કે એવી કોઈ ફરિયાદો મળી નથી। હવામાન ખાતા તરફથી કેવી ચેતવણી છે, લોકોએ કેવી રીતે સાવચેત રહેવું? હવામાન ખાતા તરફથી આજે પણ રેડ એલર્ટ છે, અને સાથે સાથે કાલે પણ એમને એલર્ટ આપેલું છે, અને આ ધ્યાને રાખીને અમે સમગ્ર જિલ્લામાં તમામ લોકોને એલર્ટ પર રાખેલા છે। અને અમે એ પણ ખાસ લોકોને વિનંતી કરી છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘરેથી અનનેસેસરી નીકળવું નહીં, અને ખાસ તો જે રસ્તાઓ પર પાણી ઓવરટોપ થતું હોય એ રસ્તાઓને ક્રોસ કરવાનું અને પોતાના જીવને જોખમમાં મૂકવાનો એવું કોઈ કાર્યવાહી ન કરે એવી ખાસ વિનંતી કરી છે। જાનહાની કે માલહાનીના 2 લોકોના તણાઈ જવાની ખબરો મળી હતી, જેના માટેની અમારી ટીમ અત્યારે એના માટે કામે લાગેલી છે, પરંતુ એ જેથી અમને ઇન્વેસ્ટિગેશન ચાલે છે, અને જેની સંપૂર્ણ રીતે ખબર મળ્યા બાદ એના માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મેનલી જે માળિયા અને માણાવદર આ તાલુકાઓમાંથી ખબર મળી હતી, એના માટેની અમારી જે ફાયરની ટીમ છે અને સ્થાનિક ટીમ છે અત્યારે શોધખોળની કામગીરી કરી રહી છે। સર, વધારે એનડીઆરએફની ટીમ અત્યારે કેટલી તૈનાત છે, વધારે જરૂર પડે એમ છે? હાલની સ્થિતિ એનડીઆરએફની એક ટીમ છે કેશોદમાં કાર્યરત છે, એમની સાથે પણ આજે મિટિંગ થઈ હતી, અને એસડીઆરએફની ટીમને અત્યારે મેં જે માણાવદર મોકલી છે। હાલની સ્થિતિએ પૂરતી ટીમ આપણી પાસે ઉપલબ્ધ છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી પણ ખાતરી આપવામાં આવી છે કે જેવી કોઈ જરૂરિયાત ઉપસ્થિત થશે તો તાત્કાલિક આપણને સહાય આપવામાં આવશે।